બોડેલીની સેટ એચ સિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે આજે નવી અદ્યતન લાઇબ્રેરીનું ઉદ્ઘાટન સમારંભ યોજાયો। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રગટાવીથી કરવામાં આવ્યું હતું। બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદની સિલિવન એડિટિવ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર પ્રદીપભાઈ ચોકસીના હાથે CSR ફંડના સહયોગથી આ લાઇબ્રેરીનું રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહેમાનો અને નગરના પ્રતિષ્ઠિત આગેવાનો દ્વારા શાળાની આ નવી પહેલને વધાવી લેવામાં આવી હતી। શાળાના સંચાલક અને આજીવન ટ્રસ્ટી ભાવેશભાઈ સિરોલાવાલાએ સિલિવન એડિટિવ્સ કંપની અને તેમની CSR ટીમનો આભાર વ્યક્ત કરતા શાળાના શૈક્ષણિક વિકાસના કાર્યોની માહિતી આપી। આ તબક્કે વડોદરાના નામાંકિત બિલ્ડર કમલેશ ગાંધીને માર્ગદર્શન અને સહયોગ બદલ બુકે અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તે ઉપરાંત પ્રાથમિક વિભાગના આચાર્ય પરેશભાઈ પટેલે સ્વેચ્છાએ રાજીનામું આપતા સંસ્થાની તરફથી શાલ ઓઢાવી અને ગ્રેજ્યુટી ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। શાળાના ઉદ્ઘાટન સમારોહમાં સમગ્ર શિક્ષણ વર્ગ અને નગરજનોની ઉપસ્થિતિ રહી હતી। બોડેલીથી MA સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। રોજ બોડેલીની નામાંકિત એવી સેટ એચ સિરોલા સ્કૂલ બોડેલી ખાતે અદ્યતન લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। અમદાવાદની પ્રતિષ્ઠિત એવી સિલ્વિન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં ડોનેશનના આપી આ સંસ્થાને પ્રદીપભાઈ ચોકસી દ્વારા ડોનેશન આપી ખૂબ અગત્યનું લાઇબ્રેરીનું આયોજન કરવામાં આવ્યું અને દરેક વિદ્યાર્થી મિત્રો માટે આજે આ લાઇબ્રેરી ખુલ્લી મૂકવામાં આવે છે। આ તબક્કે આ પ્રસંગે ઇનોગ્રેશનના ઉદ્ઘાટન પ્રસંગે ગામના આગેવાનો જેમ કે કમલેશભાઈ ગાંધી, રાજુભાઈ શાહ એકતાવાલા, હેમંતભાઈ આર શાહ, રજનીભાઈ ગાંધી, સુનિલભાઈ શાહ વિજય કોટનવાળા સૌ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આજે આ પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરતા હું ખૂબ લાગણી અનુભવું છું, સુખની। એક પુસ્તક આપણા જીવનમાં શું કરી શકે એ હું તમને કહીશ કે પુસ્તક વાંચવાથી આપણી એક તો શબ્દ ભંડોળ વધે છે, આપણું વિઝન, ક્રિટિકલ થિંકિંગ આવે છે અને કોઈ પણ જીવનમાં તકલીફ હોય તો આપણે એનો પુસ્તકમાંથી એનું સમાધાન મેળવી શકીએ છીએ। મારે પુસ્તકાલય આ કરવા પાછળનું કારણ એ છે કે આજના જે વિદ્યાર્થીઓ મોબાઈલમાં પોતાનો સમય ગુજારે છે એના કરતાં ઓછા અમે અડધો કલાક કે કલાક પણ જો પુસ્તક વાંચશે અને એમનું જ્ઞાન વધશે તો એ જીવનમાં આગળ આવશે। કારણ કે આજનો યુગ જ્ઞાનનો છે અને એ જ્ઞાન કેવી રીતે એપ્લાય કરવું એના પુસ્તકો અમે અહીંયા બધા વસાવ્યા છે। ખાસ અમે માઇન્ડ પાવર ઉપરના પુસ્તકોનું વધારે ધ્યાન આપ્યું છે કે આપણું માઇન્ડ છે એ કેવી રીતે કામ કરે છે એના માટે NLP કરીને ન્યુરો લેંગ્વિસ્ટિક પ્રોગ્રામ એના પુસ્તકો પણ અમે રાખ્યા છે કે આપણી જે નર્વ સિસ્ટમ છે એ કેવી રીતે કામ કરે છે, આપણું જે પ્રોગ્રામિંગ લોકો કરી જાય છે અને જે પ્રોગ્રામિંગ ખોટું થઈ ગયું હોવાથી આપણે જીવનમાં દુઃખ આવીએ છીએ તો આપણે એને નસીબનું માર્ગ કરીએ, પણ નસીબ કરતાં તમારા જીવનમાં જે સુખ દુઃખ છે એના માટે ફક્ત તમે જ જવાબદાર છો। જો પુસ્તકો તમે વાંચશો તો તમે એમાંથી બહાર આવી શકો।